જબનું જમ્યું હન અને અમે જે ટોમેટા કરે હા આટલા ટાઈમે જોણે ટોમેટા કરે હા પણ કોઈ દાનો એમને કીધું કે ટોમેટો નેતા દેજો કે એ ગાધું ખાવા દે કે હા તો ખાવા દે ને અમે જે ટોમેટી કરી પણ તાકની બરાબર કરતા નહીં ભાઈ ટોમેટા જતા ને હાફી જતા ને ટોમેટા હવે હું કેવું રમેશજીને જ નહીં સમજે બધી જ્યાંના જ્યાંના પાકે ને હવે થોડા થાક કરવા માટે વેની જવા હોય ટોમેટા અને 4-5 દાણા તો ટોમેટાનું થાક ખાખા કરું હા કોઈ દેખાતું નહીં દવા જ નહીં જોતા ને ઓના અંદર રેવા દે ટોમેટા હારા રમેશજી લે વાય કરો અરે આ કહું તો આ તો ટોમેટા કહું રમેશજી કરે તો ઝાંકણો ગુનાક નહીં દઉં કહું તે કહું તો વાય શું કરો ટોમેટો અને ટોમેટી ના થોડાક દેતા નહીં દઉં કહું ઝાંકણો 2 દાણા ટાણે બુધો અને શું કરો ટોમેટો ખાઓ તમે તો ટોમેટા ખાવાના વસ્તુ હોય તો ખાવા અલ્યા મુખા ભાવના ટોમેટા જોવા આ તમને દેખાય આ ટોમેટા આવા ખવાય હળવા આવી ગયો બુધો ટોમેટા તમારે તમે તાકરી નહીં કરતા બરાબર એટલે ચાકરી તો જબર કરી પણ આ શું થયું પેલું માઠું પડ્યું હતું ને હમણાં હા એટલે ટોમેટો થોડા બગડી ગયા હા તો 2 કિલો નહીં દઉં થોડા થાક કરીને 2 કિલો ના લેવા હું વેણિયાલું તમે રવા દો અટશો નહીં ઓવ પણ નહીં જાવ દો બુધો એમાં શું અલ્યા ના તો મુખા ભાવના ટોમેટા હપડો અને આપા બુધો આ હાથને બધા ટોમેટા કરે એમાં 2 કિલો નહીં દઉં એમાં હું ફરક પડવાનો તમે ઘઉં જોવા આવ્યા હતા હું તો જ આવ્યો હું તો તમે રોજ વાત તમે જ લઈ જાઓ કેમ આ ખૂણામાં ટોમેટો મૂકો ચમ નહીં આવતા તમે જ લઈ જતા લાગે રમેશજી હું તો આદત આટના ટાઈમે આ ઘઉં આવ્યા ને તો આદત હું તો કઈ નવનો નહીં ને તો બધો વાત કરો મને 2-3 જણા કીધું કે પેલા રવાજી હે ને કઈ ઘઉં જોવા આવે એટલે ટોમેટા લઈ જાય કોને કીધું તમને એ બધું ના કહેવાય બધું અને બધો હું નહીં હોય તો કોઈ બીજો ભાઈ હશે વાત કરવા દેતા તમને એ બધું બરાબર હ તમે હે ને સીધા ઉભા રહ્યો બહુ નેવા દો બધો દેતા નહીં દઉં ને તોરે ટોમેટા નહીં દઉં ના લેવાય પૂડો જાઓ હેડો નેકરો બહાર નેકરો હેડો અને રમેશજી વેનમાં દો બધો આટલા બધા ટોમેટા મરી નહીં દઈએ થોડા કેમાં ઉતી ઠેક કરે એટલે આપડો આટલી ઉંમરે તમને પોકના ખેતરમાં પહેરજો શરમ નહીં આવતી અને પણ નહીં જવા દો ને ટોમેટો મોટું હતું અલ્યા માથા કુટ્યા હા બહાર નેકરો તમે બહાર નેકરજો અને રમેશ તમે તો ધંકે એકના ટોમેટો કની એવી વાત કરો બધો નેકરો બહાર નેકરો આ પૂડો તમને શરમ નહીં આવતી આ તો હોનું કહેવાય એને નહીં નેવા દો 3-4 તો ખાઈ ગયા હું લેવા અરે આ તો એક જ ગાધું ના એક હાથમાં બધો વાત કરો હતે આ બે 3 તો હાલમાં હવે ત્રીજું ખાઓ તમે યાર આ તો પણ નેવા દો ને થોડા ટોમેટા ના એ તો જાવ એ તો હું વેણી તમને આલે હો ઘરે પોકારે ઘરે હેડ રમેશ નહીં લેવા દો તમે ના નહીં લેવા દો જો હું કોઈને પહેવા નહીં દેતો વાઈન વાઈન રહું આખો દારો ખાવાનું તો ઓનું પરિણામ બહુ ભૂંડું આવશે રમેશજી કશું ભૂંડું ના આવે એક તો લે ટોમેટા ખાવાનું પાકે પરિણામ ભૂંડું આવશે હા તો જોઈને હું તાને હેદો ને તો આ તો લેજો જાઓ નવાઈના ટોમેટા તમે કરે એમાં તો કોઈ ખાવા નહીં દેતા કોકદાનો અમે ટોમેટ કરશું એટલે પછી આવજો તમે ખાવા હા તમે બહાર ની આપણો ના કમણે માથાકૂટ થઈ જાય પછી ખાલી ખોટી હમણાં એ જીએ બની હતી બધી ગરમી હું ના કરો વાત કરો હતે ટોમેટા ખાવાનું હા એટલો પાવર કરો ટોમેટા ખાધા એમાં તો પાવર તો ન કરો તમે પૂરો વાત કરો હતે પૂરો શરમ નહીં આવતી આટલી ઉંમરે તમે કોકના ખેતરમાં પહેરી જાઓ ડફ લઈને આ બરી જીવરી નું બધું બની જાય તમારે ખેતરમાં જાઓ અરે ઓછી બરતરા કરો એક તો ટોમેટા ખાવાનું પછી બરતરા કરો નવરી મારા વર્ષિયા જો આ ટોમેટા અમારા ખાવાના કેટલી બરતરા કરો લ્યો મારા વર્ષે કોઈ દાડો ખેતરમાં આટક્યો લાવો કે રમેશજી મથા આપણે નેદાઈએ ટોમેટા વેણાઈએ આપણે પેટીઓ ચલાવીએ કોઈ દાડો આવડે એવું ટોમેટા ખાવા આવી જાય આ ખાવું જોવા આવે હોય એના બોને મારા વર્ષે આ ખોડામાં તો કે ટોમેટો રાખી નહીં આવો વાજરી આવવાનું આખો દાડો વાંચતો આ પોણી વાર દીધું હવે આવો તો ને પેલા રમેશજી ટોમેટા વાયા રમેશજી હા નહીં દેખાતા નહીં ટોમેટા ખાવા દે અને થોડા ઘરે લઈ જવા દે એટલે શાક બાક કરવું હોય તો નાખવા હોય તો કોમ આવો ટોમેટા હા આપણે રોગ આવ્યો જ નહીં ટોમેટી જતી રહી રમેશજીની તારે વેણવા દે ને આપણે તો જતી રહ્યો તો આપણે હું ના જઈએ તો આપણે ટોમેટા ખાવાથી કોમ રાખો હા જબર ટોમેટા આવ્યા હો હા જો હળો બહુ હવામાં ટોમેટા વાવા કાકડી બાકડી વાવતા હોય તો સારું તો છોકરાઓને ખાવા લઈ જવા થાય બાજુ ખેતર હતી વળી કોઈ દેખાતું નહીં રમેશજી એટલે મજા જ છે અહીં જ લેવા હા ટોમેટા કાંઈ હા ટોમેટાનો ભાવે નહીં ઉડતો 20 રૂપિયા કિલો
રમેશજી નુકસાન તો નહીં પડે ને આમાં? લે બોલો રમેશજી. અલ્યા એકના કાઢી ના બીજો આયા પા. લે ટોમેટા ખાવું યાર, બીજું કોઈ ટોમેટા ખાવા બુડો બધો. આ એક પેલા એક હાલ કાઢી ના આવ્યો ને હવે તમે આયા માર તો અલે ટોમેટા. બે લો ટોમેટા લાવો. અલ્યા 2 બીઘા. અલ્યા બે હું બે બધા લાવો ટોમેટા. બે જ છે મારા ભાઈ. ટોમેટા લાવો. અલ્યા 2 તો લઈ જાઓ જો. ટોમેટા અડવાન નહીં પૂડો માથાકૂટ થઈ જાય ખાલી ખોટી હમણાં. હું માથાકૂટ થઈ જાય યાર. 2 અરે ટામેટા. આ કરે પૂછ્યા વગર આયા તમે હોય. અલ્યા કોઈને પૂછ્યું નહીં. લે શું કરવાનું કયો તારા વળી આ બુડો આટલી ઉંમરે તમે શરમ નહીં આવતી કોકના અલ્યા ક્ષેત્રમાં પણ 2 ટોમેટા કાઢ્યા એમાં તો હજુ તો કાઢ્યા નહીં મીએ. રોજ બે ખાઈ દો કેટલા માર ટોમેટા અલ્યા આજે જ કેટલા આવ્યો તો પોણી વળી એટલે આજે આવ્યો હું. તમે બાર નીકળો યાર ના કમાને માર બધું કશું નહીં વાપર બાર અલ્યા નીકળો. એ પણ ટોમેટું વાય તો ખાવા થાય. જોઈએ યાર. હું આલુ લ્યો ખાવ એટલે લે ઉપર અલ્યા હેડો. કાચું હોય યાર. એ તો કાચું જ હોય હેડો ભાઈ અલ્યા ના યાર આવું હેડો ને માથાકૂટ થાવ જો તો આ વરગારે હો આવું ટોમેટું નહીં તો ખાવું તો હાલો. ના હેડો બાર નીકળો હેડો એટલે નહીં હાલો. ના નહીં મળે કશું નહીં મળે જો એક બે તો હાલો. અલે કે નહીં મળે જો ઉપરનું યાર પત્તા નહીં એક તો પાહા તો મારવા માંડ્યો, હા. આઈ ગયા હા ટોમેટા ખાવા એક તો ઉરો ઓય આ બાર નહીં અમાર શેઠે ટોમેટા ખાવા મારા ઓછા ટોમેટા જ રાખતા નહીં હવે ટોમેટા લઈ ગયો લ્યો ઓય રીએ તો ટોમેટા લઈ જાય એક ના કાઢ્યા ને એક બીજા આવી ગયા હા હું ખાઈ છે નવરી ટોમેટા ને જો ગામમાં બધાના કાતરા પડે આપણા એંડા એક નંબર એંડા જો દવા એવી ભારે મોણી કરી ને લાવ્યો તો ને કરી દવા છોટે બધા કાતરા સાફ દેહુણાની અંદરમાં એક નંબર એંડી એક નંબર આવી એંડી તો ચોય મળે નહીં આવી તો આખા પામાં રખડો ગમે તે ઓમ રખડો ઓ હા મથુજી અલ્યા બોલો બોલો જેનાજી. કેવું અલ્યા હું ચેવો કરો બડો. આજ પડા ધચુકા કેમ મારતા હતા લે ઢચુકા તો લૂલો થયો યાર. તો કોઈ પડી જતા ના ના એક્ટિવ વાળાને પડી જતા લે ના તાણા લે પેલા રમેશજી ટોમેટો નહીં ભાઈ. અલ્યા રમેશજીને ચોય ટોમેટીમાં તમારે જવાનું આવતું હતું અલ્યા પણ મેં વળી સીધે નીકળ્યો ને. એટલે એમનું તો ખાલી આટલા રસ્તામાં થઈને ખાલી ના ટોકો પડે પેટ ભરા એક ટોમેટું તમે ખાધું હોય ને તો તમારા પેટમાંથી બહાર નીકળી જાય અલ્યા 2 લીધા તા ને એમાં તો મને 2 ધોકા મળ્યા બરાબર. તે એવો ધોકો વાગ્યો ને તો એક પગે તો લૂલો કરી નાખ્યો. એટલે આ તમારે એક ટોમેટું આ કેટલામાં પડ્યું તમારા હવે જવું ત્યાં ખાવા પડે હજુ તો દવાખાને જવું. તમે આ ભાલપુંજા વાળા તો જાઓ ને એટલે સુધા રૂપિયા કેટલા લે ખબર એ લે આવો પણ રૂપિયા આ રૂપિયા તમે 700 રૂપિયા જવાના પણ હું કરશું કે હવે આપણને જો ખબર કે રમેશજી આવવાની એ હતા. પેટ પૂરા એના કરતા તમે 50-100 રૂપિયાનું કડી માર્કેટમાં લઈને આવ્યા હોય ને તો હારું. હારું હતું ને કે તમે એ ટોમેટું ખાધું હોય ને તો રમેશજીનું ખાધેલું બહાર નીકળી જાય હારું મને દુખાય એટલે હું હા જાઉં. જાઓ દવાખાને જાઓ ભાલપુંજા ત્યાં વગર તો નહીં ચાલે એવું. કડી પેલો પીરબુડી વાળો રે ને ઓહો. એને તો જજો હો એ હાર હાર. હા, જો બહુ બરાબર, દુખાય બરાબર. બધું. હા હું આમ જાઉં આ રમેશજી એવો ધોકો ઠોક્યો ને બરાબરનું મને દુખાય હે. વાંધો નહીં આ ઠોકી ગયા ભાઈ તો જા ના જવા લેવા આખો સાધનમાં તો બેસી જો પ્લીઝ રિક્ષાવાળા. એ રિક્ષાવાળા આયો ભૂલે રાખતો રિક્ષાવાળો. એ લો રિક્ષાવાળો નીકળે પણ ઊભું ના રાખીએ. હવે હોય બે હવા દે એટલે ચિયોક આવે તો ઊભું રાખવું પડશે નકર લોચા મારશે. હવે દવાખાને જ્યાં વગર ચાલ્યું નહીં. ના તું મતો તું અરે હું કેવું કરો બુડો. તમો તું અરે હું થયું હની વાત કહું તમને બુડો. તમ પેલા રમેશજી નહીં હો અરે બુડો પાણી વાળું મેં ઘઉં બરાબર. હા. તે શેઠે નીકળે તો ટોમેટા અમારી 2 લીધા. હા તે ટોમેટા પડા લીધા ને 2 ધોકા મેં મને તો વાગ્યું બરાબર નું ત્યાં દવાખાને જવું. આ ટોમેટો વાળા નમે ને હા એ રમેશજી. હા મારો એ બહુ તગન્યા કે હમણાં ટોમેટી વાઈ હે ને હો તે હું એ જોતો ને કાન નેવા ટોમેટા હા. તે મને પૂછો કાઢી મૂક્યો ફેર તમે બાર અરે અમે તો ખાલી 2 તોડ્યા હતા ને મને તો 2 ધોકા મળ્યા એટલે બરાબર. તમે તો બે તોણ્યા હતા ને મેં તો તોણ્યું નહીં કે તોય મને તો પૂછો કાઢી મૂક્યો તમે તો કહો દવાખાને જવું. વગાડ્યું તમને વગાડી યાર પેલો રિક્ષાવાળા હાથ લાવો કરીને ઉભો ના રહ્યો. જુઓ હા. બધુંથી. હા હા રમેશજી ને કોઈ કને સીધા તો કરવા જ પડશે કરવા તો પડશે યાર. હા નહીં તાને હવે એમનું ધોન વધી ગયું હા ટોમેટાનો ભાવ હારવા ને હા એને એમનું ધોન વધી ગયું હા અને આપણે એક સીધે નહીં. હા તમારા મારા જોડે એમને જોડે હે. બરાબર તમે પેલી બાજુ કોને કહું મારી બાજુ મને તમારો મને એમને વચ્ચે હે. બરાબર કહું હા એક કોમ કરીએ આપણે બોલો ને જો રમેશજીને આપણે સીધા દોર દેવા કરી નાખીએ કરી જ દેવા. હા જેટલા ટોમેટા એમને વેચાણ પૈસા નહીં કમાને ને એટલો ખર્ચો કરાવીએ. એટલો એમના જોડે ખર્ચો કરાવડાવું જો હા, રમેશજી જોડે બસ. પણ હું કયું એવરું નું કરવું પડશે હા તમે કેવું જ કરવું. બરાબર ને બરાબર બરાબર. હા તો આપણો તાન હા. હું કયું એવરું નું કરવાનું હો હા
હા હા બરાબર ને બરાબર જો આ કરશું ને હા તો જ આપણે પૈસા રમેશજીને તોડે નહીં એકતું ને નહીં એકતું નહીં વાત સાચી એવું જ કરીએ બરાબર ને હા બરાબર હા તો તમે દો કને બરાબર આ જો ને સાધન આવા વળી પેલો નીકળે વળી બહાર જો ને હા તો બેહી દો ગમે એમાં બેહી દો બરાબર ને અહીં કાઢી કાનનો દેતા પણ રહો. ઊભું રાખજે ખરો હા 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 તો ધોણ ખરા બધો તેજી સ્પીડમાં જાય હા હા જો જો ઉડો તો અને વિમાન જતું ને શું અહીં જોવા જો એવું એમ હા હા તો તમે બેહો એ તો હા, કોઈ બેહો, સાધન આવે ને ને હા. તો જજો હું પોણી ડીઝલ વેરીને આવું મેં એ બરાબર હાર હાર પોણી તાણું બધું મારે મશીન તાણું હું ના હવે બેહવા દે કોક આવે ને તો રિક્ષાવાળો તો આમ ઊભો રાખું હાય તારું બેટું કઈએ પીવડાવવા આવી ગયા જબરી કરી અને લગન કારો એક તો તાકડો આવી ગયો હ એ રવાજી જો 2 દાડા ટાઈમ કાઢ્યા ને તો મારા પાણી પીવડાવી દઉં અને પછી લગનમાં જઉં એ રવાજી તો મશીન આગળ હોય એમને પૂછી જઉં જો 2 દાડા ટાઈમ કાઢ્યા તો સારું કાઢ્યા તો મારે એક તો જપા મારી આ કવરી જતી રહે ને પછી જા 10 અઠવાડિયે 15 દાડે પીવડાનું એટલે રવાજી અને આવો ભેમાજી એ શું કરે રવાજી અને આ બધું તમને પોણી વાળવું હતું ગામમાં પાણી વાળવું હતું અને આ બધું ગોમમાં બનાવે એવું બની ગયો ને હું શું એટલે ગોમમાં જવું હા એટલે પણ હું કહું બોલો ને, મારે 2 દાડા ટાઈમ કાઢ્યા ઘઉંમાં પીવડાવું છે યાર 2 દાણા ટાઈમ તમે કાઢ્યા પણ ગોમમાં હું થયું તમને કોઈ ખબર ના પૂછો ના યાર શું થયું મને તો કશું ખબર જ નહીં અને હું તો તમે ગોમમાં ને હોતો ને હો એટલે પણ હું તો ભાઈ ખેતરમાં આવ્યો મને શી ખબર હોય અને તમે હેતરમાં રહ્યો હો ગોમના કોઈ હમાતા ને નેતા નહીં આ હેતરમાં બનાવ બનો તોય તમને ખબર નહીં કયો ના હું તો પણ પેલી બાજુ હતો રેલવે બાજુ એવું હતું એમ હોવા અને આપણે રમેશજી ને કે નહીં હા રમેશજી હોવા રમેશજી પેલા ટોમેટા વાળા હુવા હા આપણા મથુજી નહીં બચ્યાના હોવા પેલા મથુરજી ને હુવા કેવું થયું એ બચ્ચાને જ્યાં છે હેતરમાં ટોમેટા ને એવા હા બરાબર 2 ટોમેટા થી નિધા કે નહીં નિધા રોમ જોવાના બરાબર પણ રમેશજી માને હે ને તો એક પગ ભાગી નાખ્યો હો એક હાથ ભાગી નાખ્યો હો બહેના વગાડી દીધો 2 ટોમેટામાં આવું કર્યું 2 ટોમેટા બોલો એટલે રમેશજી ભૂલ કહેવાય 2 ટોમેટામાં આવું ના કરાય અને પૂછો રમેશજી નહીં સમજે પણ દીધો અને તો સીધા પાડોશી નહીં અને સીધા પાડો અને હું જોતો તો મને કાઢી મૂકન અરે એવું કરાતું છે 2 ટોમેટામાં અને 2 ટોમેટા દખી તો બચ્ચાને પેલા મથુજી હવે એક તો ત્યાંની 50,000 રૂપિયાનો ખર્ચો હોય બરાબર ઓહો 50,000 રૂપિયા અરે ફેંકતા થઈ ગયો પગ બુધો એટલે તે તો દવાખાને ચેક નહીં ગયા દવાખાને જવાના હતા અને સીધે કોઈક કેસ કરવાનું કહેતા હતા હવે એ ભાઈના જોડે તો ઘરનું નન્યું બરાબર નહીં બરાબર અને તોય 50,000 રૂપિયા કાઢવાનો કયો એટલે જબરી કરી રમેશજી તો સજા બજા પડવી લાગે છે. અને રમેશજી તો નહીં થાય પોણી જવાના લગભગ આવીએ ત્યાં છે ગામમાં એવું? તાને એ તો કેસ કરવાનું કહેતા મુએ તો આ દીઠલમાં વેચ દીધું હા અને મથીને તાને બોધીને કહું નાટે આવીને તાનું કને કહું આ તો હું ખેતર હું ઓટો મારતો હોઉં, પણ મેં 2 દાડા ટાઈમ કાઢી આલજો. કાં તમે તાનું કરી દો મારા નાટે પતી જાય ને એને કાં તમે તાનું કરી દો હું કહું હા તો હું તારીએ બારીએ વાત કરી લઉં. સારું અને પોતે આવી ને ખબર કાઢી દીધો પણ પેલા મથુજીની હા હા હું હવે આવું જ છું. ઓય હું તો નહીં હા બધાને બહુ માને કયો આવું ના કરાય ભૂદો કોઈને આવું કરાતું છે એ તો રમેશજીને એટલી સમજણ ના પડે કે બચ્ચાનો ગણિત હ અને 2 ટોમેટા નહીં જાય હવે આખા 2 વીઘા ટોમેટા 2 ટોમેટા નહીં જાય હું થઈ જવાનું હતું એમનું ખાવાનું મારું કે બચ્ચાને બહુ માને કહો હા હાથના પગ 2 ભાગી નાખ્યું ના મને જવા દે એમના દોને જવા દે પેલા એના જ્યાં કે નહીં ત્યાં એ મને કહેવા દે કહું આણીઓ કોમ તો થઈ ગયું હવે આ હમતના ને રમેશજી દોને જવાના એને એમને ખબર પડે કે કેટલી વિહે હોવા થાય ને એમાં જવા દે મથુજી દોને જવા દે કહું પીવડાવવાનું પછી રાખું. પહેલા મને કાયકા રમેશજી જોડે જવા દે અને રમેશજીને જોણ કરું આ વાતની કે તમે મથુજી માં આવ્યા ને તો એ કેસ કરવા ગયા. ફટાફટ મને જવા દે જે રમેશજી જોડે. હા જ્યારે પાણી વારવાનું તાર મારા ખેતરમાં ટોટા નાખી દે હાર્યા અલે રોજ રોજ કોણ સહન કરે આટલું બધું જો હું હુરો ટોટો નાખ્યો આખા ખેતરમાં હુરો ટોટો નાખ્યો જોજો અને પાછો પાણી ભરેલો લાગે લે હા ઊંચો થતો નહીં લે આખા જે કેટલા ઘઉં ભાગ્યા હા કેટલા ઘઉં ભાગ્યા હા શું કરવાનું કહી દે આવું એમને આ વખત તો રોડે થઈને લઈ લો તમારા બાયપાસ હોય ખેતરમાં થઈને નહીં નાખવાના ટોટા કશું કહેતા નહીં એટલે તો આ મારા બેટા નળ હ નળ હ બધી જગ્યાએ આ ડોહા ઓછા નહીં લે આ રમેશજી તો હોય કરે રમેશજી. હા લે હું વાત કરું તમારી યાર. એટલે આવું હું વાત કરું આ યાર જુઓ ને પેલા રવાજી નકરું હેરાન કર કરે આ એમને પાણી વારવાનું મારા ખેતરમાં ટોટા નાખ્યા જોજો ઠેઠ ઊંધી એટલે મેં એવી વાત વાપરી પેલા મથુરજી કેસ કરવા ગયા તમે મારા તો એમને હો મારે જા તે 2 ટોમેટા ઓલે મારા પૂડો તમે ખબર નહીં પડતી અને ચોકન જાય રે
પોલીસ કેસ કરવા જ્યાં હે રાય ના હોય તાણા એમને હે ને પગમાં પ્લેટ ના ખાઈ હે વધારે વાગ્યું હોય અને હાથે પાગી ગયો હો અલે જબરી કરી યાર ભેમાજી ત્યાંથી 50,000 રૂપિયા ખર્ચો હો રવાજી મને 2 જ કઈ ગયા એવડો મોટો ગોબો હો તો મારા આવું તમે ખબર ના પડે અલે પણ હું કરું યાર ટોમેટા માં યાર ત્રણ દાડે હવે ઓટો મારવા આવે ને ટોમેટા લઈ જાય આ હંતારીને લઈ જાવ એટલે હંતાળી લઈ જવાય સાચી પણ તમારે એમ કહી દે કે બીજી વાર ના આવતા હવે અલે હું કેટલી વાર કે કરું ઈ યાર એ તો વાપરતા નહીં જેમ કેમ બમણા આ જુઓ તમે નજરની સામે જો આ ખેતરમાં જોજો આ ટોટો ચોકડ નાખ્યો જોજો પણ વાત સાચી હે પણ પેલા પોલીસ કેસ થયો હે ને તે પોલીસ વાત ગામમાં તમને ઓધી રહ્યા ખરેખર ખરેખર અલે આ મારે લેવાની ખેવાની થઈ ગઈ આ તો શું કરશી તે હવે હવે એ હું તો એ ખબર પડે કે સમાધાન કરી દે પૈસા લઈને જે દવાનો ખર્ચો આલવો હોય અલે ના કરે તો પૈસા લેવાના બધા નાટક કરે છે એટલે 50,000 ખર્ચો કહેતા હતા પણ 50,000 ઉપર મને લાગે છે કે પ્લેટ ના ખાઈ છે ને એટલે 70,000 રૂપિયા જેવો ખર્ચો થાય અલે મેં તો તને ધોકા માર્યા હા એટલું બધું વાગી ગયું એમને પણ એ કેવો તમે ધોકો માર્યો છે તો નસ ફાટી ગઈ અંદર ની ઓહો એ તો જબરું કર્યું ભેમાજી આ તો હું હેરાન હંગાતા સમાધાન કરાવરાવ તમારી જોડે રહી એટલે રવાજીને બોલાવરાવું પણ અરે મોન છે મથુજી ના મોને યાર એટલે આપણે દવાનો ખર્ચો આલી દઈએ તો હમણાં કેસ પાછો ખેંચી લે હે ગમે તે કઈ એમને મનાવા તો પડશે યાર ને કે મારે હે ને પ્રસંગ આવે હે ને લોચા પડશે અને પૈસા કેટલો ખર્ચો કીધો ડોક્ટરે 50,000 રૂપિયા જેવું ક્યારે 70 આલી દે ને એટલે આપણે પાટાપાટી નું બધું આવી જાય ખર્ચો એટલે એટલો બધો ખર્ચો આવે પ્લેટ ના ખાઈ એટલે ખર્ચો તો થાય મને રવાજી હું અભી અલીમ ને મારે પોણ જ વારવાનું હતું તે રવાજી કહેવાય હું કોઈ 2 દાડા ટાઈમ કાઢી હાલો મારે અવસર જવો લગ્ન માં જવું તે હાડો આપણે કોક કરો ને યાર આપણે હું એવું આહું વરી ઓય એક તો વાકીમ નો હોય યાર મારો વખત ટોમેટા મારા ખેતરમાં આવીને ખાઈ પોલીસ તમને લઈ જાય ને તો ઈકન જઈ તો મારથી એવા પેલા તો અલે હો મને બીક લાગે યાર બહુ પોલીસ વાળાનું હોય નક્કી નહીં પોલીસ વાળા મારા ઓછા દે જ કરે શું દે પટ્ટે હા કાઢ નાખશે આમ તો અલે પણ પેમાજી આ રવાજી જોજો હવે મથુરજી માર્યા આવા રવાજી માર નહીં ખાવા જોજો એટલે રવાજી ને આપણે પણ પ્રેમથી કહી દેવાનું કે બીજી વાર ભયા હે ને ટોટો તમારે સીધે રાખવાનો અલે આ નહીં રોડી યાર રોડ ઉપર નાખત શું વાતો આવે એમને હા એ તો હું રવાજી તો કહે પણ તમે પેલા મથુરજી નું કરો હેણો ને પણ પેમાજી આ રવાજી રહ્યા ને યાર મને દર વખત આવડી ભરાવત થઈ રહ્યા એટલે રવાજી ને જવા દો ગોળી મારે પેલા મથુરજી ની વાત કરો ને કે એફઆર ફાટી જાય પછી તમારું કશું નહીં આવે હા તે આડો ને એમને તો ફોલાય તમે કોઈ કહેજો ને મથુરજી તો હું કહું હેરામ આપણે થોડો ઘણો ખર્ચો આલી દે આવું એટલે ખર્ચો કોણી આલી દઈએ આપણે એમનું હા હેડો હા બુડે ઓલે આડો પડવા દે આ રમેશજી ને હવે ખબર પડશે કે કેસ કર્યો મધુરજીએ પોલીસ આવે જ છે હવે ગામમાં હાય મારા ભાઈબંધોને દવા દે તો આપણે હમારતાનું કહી દીધું ને મથુરજી એટલે બોલો રવાજી અને તમે ભૂલો તમને તો હાથુકનું વાગ્યું એવું નહીં તમે હુઈ ને હકો એટલે હાથ નહીં જો અને એ તો માપનું વાગ્યું હો જો હું માપનું પડે જોવો તો ખરા પગે એડાતું નહીં આ પાટો બંધાઈને આવ્યો તમે જોઈ નહીં હું શું કહું જો હા તો મેં જોયો ભાઈ આપણો પ્લાન સક્સેસ થઈ ગયો ને મેં પેલા ભેમાજીને કહી દીધું હા બરાબર એટલે આ ભેમાજીને ને એ ગામમાં સમાચાર કહેવા વાળા ગામમાં સમાચાર કહેવા વાળા એટલે એમને હે ને રમેશજીને વાત લગભગ તો કરી જ દીધી હશે અને એના આત્મ તો આવતા જ નથી સમાધાન કરવા માટે કેસ કરી દીધો ને તમે હાથુકનો કેસ કરી દીધો ને જબરી કરી અને હાથુકનો કેસ નતો કરવાનો તમારે હાથુકનો જ કરી દીધો હ અને ગાડી આવતી જશે હવે પાટો બંધાવજો ને ડાયરેક્ટ દીકણે જો પોલીસ કેસ કરવા બરાબર ઈ જ હવે જો પોલીસ તો આવતી જશે ગામમાં એવું હા આગળ બે ભાઈ ભેમાજી જેવા ખબર એના મોઢે વાત નહીં રહેતી હા મને ખબર આપું તો કઈ દે રે એ તો બૈના જેવા આપું તો બૈના પેટમાં કોઈ વાત ના ને એમના પેટમાં વાત ના રે પેટમાં કોઈ વાત લે હા આ એવું હતા એને આવતા નથી તમે ઊંઘો ત્યાંથી ઊંઘો મોય બેઠો હું બરાબર એના તો કામ ને એટલે ને હું કીધું હિંમત કરવાનો આપણે એવું કહું 70,000 રૂપિયા તો લેવાના જ થયો તો 50,000 તો લેવાના જ આપણે 50,000 તો લેવા જ પડશે હા ખર્ચો કે થયો ઘણો એવું ખર્ચો માં 30,000 થયો 20,000 વાપરવાના થાય તો ભાઈ હા હાલ હું આડો પડું હો હા તમે આડા પણ હનો હાય લાય મને પેલા રવાજી ને ફોન કરવા દે જી હું પેલા રવાજી ફોન કરું કે ઘરે હ કે બોર ઉપર હ અરે હાચુકલો કેસ કર્યો અમને હા ચૂકલો કર્યો હ આ લગાવો ફોન તો લગાવો હેલો એ રવાજી કેટલા હ ઘરે કે બોર ઉપર હારું તો નકા અમે તો ઘરે જતા હતા ખબર કાઢવા હું પેલે સમાધાન કરવા લઈને આવું રમેશજી ને રમેશજી ચો હેડ્યા
અલ્યા કેવું ભેમાજી કેવું હોય ચેનાજી? ડખો થઈ ગયો. યાર હું ડખો છો ગામમાં તો પેલા વાહન અમારા વાહમાં એક તમારા વાહમાં એક ગાડી ધોળા તમે જો તો પોલીસની ખાલી પોલીસની પોલીસની ગાડી આવે અમે પેલા વાહમાં હતા તમને તો બીક લાગી હું તો હેડ્યો જો એટલે હાચુકલો કેસ કર્યો હા તો હું જ તમને કહું જ ખરો. એટલે રમેશજી હા. મને તો બીકના માર્યા ને હું તો ખેતરમાં જતો રહું અને તમે જોઈ ગામમાં અલ્યા હું અમારા વાહમાં આવી એનો સીધી તો વાહમાં આવી એવી સીધી તમારા વાહમાં જઈ અલ્યા જલ્દી કરી યાર હું નતો કહેતો. ના પાયે ના ભેમાજી ઘરગુડી તો આપણે ઊભી હતી આજે હેડો આપણે હેડો લે, હેડો. ના હું જઉં બરોબર હું તો ખેતર જતો રહું સમાધાન કરાય છે. આવો. હાર હાર બોર ઉપર જ બેહે. અલે ભેમાજી હાચુકલો કેસ કર્યો અરે કે નહીં? હું કહું જ ખરો, પોલીસ તો ગામમાં રખડી રહી છે. અલ્યા માર તો યાર નોકરીની રજાઓ નહીં હાલતા પોલીસ આવશે ને લઈ જાય તો શું કરે હું ચાર યાર 5 મહિના સુધી તો સોરશે જ નહીં તમને અને મારા ખર્ચો બહુ આવ્યો યાર પગાર બગાર આવે ને શું કરવાનું કયો એ તમે કામ કરો ને યાર પતાઈ દેવાના હેડો આ તો હું આવ્યો જ ખરો સમાધાન કરાવવા. હા 5-25 આમ થયું આમ તાલવત પછી ને કે 4-5 મહિના સુધી નહીં જમીન મળે તમને. પેલા રવાજીને કામ પર જ બોલાવજો યાર રવાજીને રવાજી કણ જ છે. પણ રવાજીનો મને વિશ્વાસ નહીં આવતો યાર એ તો મારી વેઠીવાઈ નાખે યાર એટલે ના વારે યાર હું એમાં શું પીવાનું? હા રેડો એટલે ભોજલું બોજલું કોઈ નાખ્યું નહીં મચું દઈએ તો. એટલે હું ફાધરને તમે મારવા માટે આયા હોય આગળ એટલે બે ટોમેટા દેખે બધો ફોન બાર મરે કોકના વાત કરનો છે લો પાણી પાણી પીવો એટલે રવાજી મારવા નહીં આયા બુડો. તાન સમાધાન કરાવવા લઈને આવ્યો હું. અને સમાધાન કેવું મારી આ તો કેસ કરીને આયા હાનું સમાધાન એટલે આ કેસ કરીને હું એફઆર ભરાઈને આવ્યો બરાબર હજુ ગામમાં જો નહીં આ બોરે આવીને બેઠો હું બરાબર પાવર આવ્યો છે હવે ગાડીઓ આવે કે નહીં આવતી એ ખબર નહીં ગાડી અલ્યા અરે મોનશેક નહીં મુવાના એ ભેમાજી આ બાજાવ મારા બેટા જોન ફાધરને મારવા આયા હા હા ધોકો લઈને આવ્યા તાન આ તો બધું કોઈ નક્કી નહીં અમારા આગળ મને બધું માન અમને ભણવું હોના ના કાંઈ હા સાચી છે અરે હાચુકલો કેસ કર્યો આમ હા ટુકડું ક્યાં ને કેસ અને આ મોનશેક ખરા હોવો હવે હું મનાવ હેરો ને અને પેલા રવાજી હઈ કણ એ તો રવાજી મળી જાય. એટલે મને એમને મેં 4 ધોકા છવાય ને મને એમને હું બોલવાની શરમ આવે છે એટલે હેરાન હું અરે વાત તમે કરું. તમે વાત કરો હેડો. હા તો બધું હા અમને વિદ્વાના ના કાંઈ ના રખાઈ યાર પોજા ચેતના છે તેમ અમને મુલાકાત ના કરાય એટલે રવાજી કેમ છો કેમ છો આવો નહીં આવું તમારે હું બે ટોમેટા બધું તમારે જીવ બની જતો વાત કરનો છે અરે નહીં આવું યાર તમે જો નહીં યાર બે ટોમેટા લીધા આપણે તો આદમી લાવવા મને હાથ પગ ભાજી નાખે ભેમાજી એટલે રવાજી મેં બધો ઠપકો આલ્યો હે રમેશજીને. ના તાને બધો થપ્પો પણ તાતું ને વાત કરો છે અહીં નહીં તો કે ને તમે દો એટલે હું કહું તો જે પોતપોતી લઈને આનો કેસ આપણો પાછો ખેંચી લે તમે. ના પાછો નહીં જતો કે ના હો રવાજી ના પાછાને પણ તો હું બધું છે કેટલો ખર્ચો થયો તમારે? ખર્ચો તો તો ભાઈ મારે ₹1,00,000 થયો બરાબર પણ ખર્ચો તો જો પાટો બધીને ફરું એ હાચુકલો કેસ કર્યો તમે કેસ તો હાથ અને કે હાથમાં કોહે કે ધન બે ખર્ચો તો આ 6 મહિના સુધી બેહીને ખેતરમાં નહીં થાય ઘને ઘને બેહીને આવવાનું એ ખર્ચો નહીં થાય હજુ તો અલ્યા પણ તમે તઈ ધોકા ચોડે એમ જ તો કેસ કરો અરે આ તો એંડા જેવો પગ હે, બધો વાટકો પગ નહીં ભાઈ જાય આ પગ હોય એમના બધો જો મોયની જેવો પગ હે. આ તો એંડા જેવું ક્યાંય પગ નહીં ભાઈ જાય બધો અલ્યા મેં તો આવરે રહીને તઈ ધોકા ચોડ્યા હતા બોલો હા હવે ચોરીમાં જ રફા થઈ જાય જુઓ પણ રવાજી તમારે થોડું સમજાવાય નહીં કે હવે બીજી વાર ટોમેટા ખાવા ના જતા વાત પતી જાય અને તમે બે ટોમેટા તો આ ધણી બધો બે અઢી નાકમાં કાઢી દેવાના તમે અલે બે એક દારો તમને જો એક દારો અમને તો બે વાત મહિને જ ભાવ પાટો બદલાવ કીધું આપણું હા તો મહિને પાતો બદલાવાનો તે હાથ ધન રૂપિયા એ ખર્ચો થાય આ પાછો ખર્ચો પાણી લઈ અને સમાધાન કરાવી દઈએ આપણે. ના ખર્ચો તો મારે લેવાનો નહીં હવે જે થવાનું તે તો થઈ ગયું હે રવાજી હા બરાબર ને શું કેવું અરે આ મથુરજી એક ગામમાં રહેવાનું ને આવું બધું ના હોય. તો તમે- ભાઈ ગામમાં રહેવાનું ને તો ભેમાજી કોકને ટોમેટા ખાવા દેવા બે એક સીધે રહીએ અમે પોલીસ નો નંબર ના હોય તે પહોંચ્યા પોલીસ વાળા મારા બેટા ફોન કેમ નો કર્યો હે લગાવો 112 એટલે આવે અલે ગાડી આવી શું લે ગાડી આઈ તો તો- અલે ગાડી એ ભેમાજી ગાડી આવી શું ના ના ઓલા આ તો બીજી ગાડી છે અલ્યા નહીં રમેશજી. બીજી ગાડી છે એ પણ તમને ખબર નહીં પડતી ટોમેટા કોકના ખેતરમાં ટોમેટા ખાવા અરે જવાના? હા હા અલે આ રોજ રોજ તઈ ટોમેટા લઈ જાય હવે મારો વખત એમ કેજો અરે આ એક જ સીધે રહીએ ભેમાજી એટલે તમારી ડોશી પણ લેટવી હોય તો તમારે હે ને કડી લઈ દેવાય. આયા હતા અમને અરે કાતો ખરી લાગે વાત સાચી. અરે એમની ડોશી એ લેટવી છે. અને હું શું કહું ભેમાજી એ બધી વસ્તુ ઠીક પણ ગમે તે મોનાને પૂરો હાથ તાની બહાર કાઢી દઈએ આપણે કે ભાઈ હવે ના આવતા નહીં તો બે ટોમેટા તો તાની બે નાકમાં કાઢી દો નહીં તાના હું ફોન કરું ગાડી ધોકાય? બધો હા, ધોકો ઢોકાય ના ટોકા બધો વાત કરનો છે અલે ભેમાજી કરો ને યાર આપણે પોત પછી ઓમથી ઓમ કરી દઈએ અલ્યા રવાજી રવા દે ને યાર. ના ભેમાજી કોઈની થાનમ નહીં ભણવાની અલ્યા લાખ આલી દઈએ પતાઈ હાલો અને તે તો પાકા ભૂદો તમે અરે આ તો તાની મનવા પણ હે કા ભૂદો
અરે તરફાણી નો હોય કહું ઓટલા ઉપર યા, હા એ તો બધા હું નાતા ને બુધો એટલે લાખ ખાલી એટલે મતુજી લાખ ખાલી ભાનો આવું તો ના કરજો ભાનો તો એવી નહીં પડે તમારો કેવું કહો લાખ ખાલી 2 લાખે મેં નહીં પાડવાનો હમણાં. લાખ રવાજી તમે કોક તો કે તમારા ભાઈબંધ ના ઉભાને હું સમજાવું હા મતુજી બોલો ને કહું ના ખાપ નહીં ને લઈ લેવા તની તમારા 70 માના એવું આ તો પ્લાન નતો એવું આપણો. કરો ને 50 લઈ લઈએ. આ તો પતા નાખો ને બીજાનું પછી 20 નું પૈ કેજો તો ખર્ચો તો આપણે ચલો 700 થયો ને. હા તો 20 નું પૈ કેજો 20,000 કે પછી આપવા પછી એવું કેજો હા હા હું કહું યાર મને એવી રીસ ચડે ને હું કરું બોલે પેલો દોઢ ફૂટ્યો રે ને એ રે બધું હજુ તો એમ કે 50 કરી રહ્યા બોલો એવી રીસ ચડે ને 2 ધોકા બીજા ચોળું બોલો કહું હા જો આપણે હા ને હવે મથુંજી તો મેં સમજાયા બરાબર એ ધણીનો ખર્ચો તો 2 લાખ રૂપિયા પહોંચે એવો હો બરાબર પણ જો તમે ગામના મોણો હો અને આગેવાન હો બની હા ના અને રમેશજીનું સારું વર્તત્વ હો પણ હવે સમજાઈ દેજો હવે ફોન કરે નહીં 1 લાખ રૂપિયા આતાને આપી દો 1 લાખ હો અને રમેશજી વાત કરું હેરો 1 લાખ રૂપિયા આતાને આપવાના અને 20,000 રૂપિયા ધણી નતરનું નામા માટે 4 મહિના સુધી એ ધણી ખાટનામાં ઊભો નહીં થાય હા તો હું રમેશજી હા એટલે સમાધાન કરવામાં તો માટે તો ઈરાએ મોની ગયા હા તે કેટલા કહે રે પણ લાખ રૂપિયા કે હા મથુરજી કે રવાજી કે મથુજી અને રાવાજી બે એવું કે હા રવાજી જશે મને ખબર હે રવાજી પણ આપણે લાખ ખાલી પતાવી દઈએ અને શું કે ખબર હે રવાજી વાપરો તમે રવાજી ના બાદ લાવો ને એટલે હું 2 ધોકા ચોળું બીજા એટલે પછી બીજો કેસ થાય તમારા ઉપર મર્ડર કેસ થઈ જાય તો અમને પોલીસ કેસ કર્યો ને કે મારું મગજ એવું જીવ ને એમના પર બોલો શું કરવાનું હવે તમે એક કામ કરો તો ગાડી હોમી દેખાય રમેશજી મને જો આ તો પણ બાઈક વાળા હા ગાડી ગામમાં ગાડી આતે આતે પતાઈ હા તો દેવાનો પણ તમે હું કહું હા. લાખ અત્યારે માગે હા હા. અને 4 મહિનાનું કરજો એટલે લે 20,000 રૂપિયા એક ને 20 થાય પણ લાખ અત્યારે આલી દઈએ હેલો અને એટલા બધા પૈસા નહીં હલો. મારે એટલે આ તમે અને આ બોન ઉપર નહીં અમે બોન ઉપર આ મુદ્રી મામાના ધોણે જ થા અને તમે શું કહો તો પછી ગાડી એ બોલાવી દઉં ના રવાજી નહીં બોલાવી રવા દે અમે આલી દઈએ પૈસા આપો ને હો હા તો હાલ ના આવતા અમને ફોન કરું એટલે આવો પછી વરગારું લે એટલે નહીં વાર કરી બાપા એક વાર તો આ સમાધાન ન કમું ઘરે જવું પછી મથુરજી નહીં બોલતા પેલા રવાજી બોલે હા એ દોઢ ફૂટ્યો રે ને હા. એ રહી. તમે તમને કામ ખબર? કરો પેલી ઓયડી પાછળ લઈ જાઓ કે રમેશજી એટલે બોલે ના લવાઈ ગયા તમે પાછા ભડક છીએ મને શું કરું કહેજો ને કે હું ઘરે જવું યાર રોજ કર્યા ભલે મારા લાખ રૂપિયા ખર્ચવા પણ રવાજી ને 2 ધોકા ચોળું બોલો એ તો પછી ચોરશું આપણે તમે યાર. ઓયડી પાછળ આવડે બોલાવો નહીં આવો ઉભા હું પૂછી દઉં ઓયડી પાછળ બોલાવો આપણે નક્કી કર્યું એ બરાબર રવાજી. હા પૈસા લેવા ધ્યાન ઉડી પાસે તમ ઈ હાલવાનું બેહાડો બહુ મોટી હા હું પૈસા નહીં આવું તમે બેહો પણ હું કહું હા એમાં કોઈ આખો પાસ ના કરતા અને ના થાય કશું આગળ હા, બાજુ. તમે ચિંતા ના કરો હું નાખે નાખ નહીં આવું હા જાઓ ના તમે આગળ ઈ ઓલી પાસે ઉભા રહો, હું રમેશજી લઈને આવું હા પૈસા. ફટાફટ નહીં આવો પૈસા આ તો બહુ મોન નહીં કરું શું કીધું ઓયડી પાછળ બીજું 2 ધોકા ચોળું 60,000 રૂપિયા આલું આ બધી રીત કાઢી નાખું આજ નકનો આવે પાણીમાં ઓ બાપા અરે પણ મને હું ને મારો પણ મુયા હું કર્યું રમે મને હું ને મારો બુધો રમેશજી હું પકડી રાખું હું અમને લાખ લેવા અને આપણે મારો નહીં નાખ દેવાના બુધો એને પૈસાનું કાને ગોઠવ્યા ભાઈ ચાલ મેં નહીં ગોતી બુધો કેસ કરે કરાવડા અરે કે તીને કાને બુધો પતાઈ દેવરાવ હા કેટલો ખર્ચો છે સાચું બોલો અને ખર્ચો તો થયો બુધો એમને ખાનો કેટલો થયો કહી દો ખર્ચો તો એમને થયો 900 રૂપિયાનો જ. 900 ને ભાડું આલી બાપા! તો લાખ છે ને લેવો તમે હા? અમારી લાખ છે ને લેવો રમેશજી જોડે. આ તો નમેશજીને પાઠ ભણાવવા માટે અમે નક્કી કરી દીધું તો કહેજો ને કે હું જઈને અવરો કેસ કરાવરાવું તમારું રેકોર્ડિંગ કરી હું એ. પણ આવતો કનવાનો આવો તમારે હા તો તમે અમારા રમેશજીને લાખ એ બોનો બસો છે હું કરો બધો અરે મારા ભાગના તો મેં નહીં લીધા હા હવે તમારા ભાગના લઈ લો તમે હાર આવો દાડો હા અરે હાલ દીધા હાલ દીધા. હો? તો મારા ભાગના આપે તમારા ભાગના નહીં જાઓ હું એ બેઠો હોત લે, હળો. સાચું બોલો સાચું બોલો. કેટલો ખર્ચો છે? કેટલો ખર્ચો છે? 1 લાખ તો હો હે? રવાજી તો નહોતું જ કીધું. એ હા. રવાજી સાચું બોલી છે આ રમેશજી ઘરે જતા નહીં ખેતરમાં આખો દાડો કાઢ્યો. અરે પણ હું શું કહું
સાચું કીધું છે રવાજી. એટલે આવી રીતના કોકના ખેતરમાં ટોમેટા ખાવા જાય 33 લાખ રૂપિયા લે હતો તો ભાઈ મને. કોઈને ઠોકાય નહીં ને તારે. એટલે ટોકા ગયા તા ખાવા. બનાવવાના ધંધા કરો તમે બે જણા બનાવ ધંધા નહીં કરે. આ તો અહીં હાજર થઈ ગયા તમે હાલ અરે હાજો નહીં થયો, આ જોવો ખરા યાર. હા હાજો થયો. એ જ કર્યો નહીં કર્યો કયો? મથુરજી, કોઈ પકડે દે આપની. હા ઉવ્વ. હવે હા ને હા કહું એક કામ કરો, 58 રૂપિયા તમે મેન બન આપી દો એટલે એમને આ દવાની હા, સાચી વાત. થઈ જાય. આટલું બદલાવાનું એટલે કહું. તમારા તો બધું મારે એક જ ત્યાં ધોકા ખાવા પડે. હું વાત કરું ત્યાં હાલશે કે નહીં, હાથશે નહીં આલા? આ ત્યાં છે કહું એમાંથી હા. એ 700 રૂપિયા આપી દો રમેશજી આજે આપણે 900 રૂપિયા આલજો દવાનો ખર્ચો. અને 300 માના આપજો. અલ્યા પણ આરે જુઠ્ઠું બોલે એનું શું કરવાનું હવે અરે પણ જુઠ્ઠું નહીં બોલાય, આ જોવો ખરા. એ તો આ રવાજીના હિસાબે જુઠ્ઠું બોલ્યા. આ જો 900 રૂપિયા આલ દો બરોબર અને કોઈ દારો આવું કરતા નહીં ને ટોમેટા બોમેટા ખાવાનું તો કઈ ના હો રમેશજી હું ટોમેટા ખાવા આવું હું 18 રૂપિયા આપો માર મૂળની તૂબ ના બી હે. હા એ રમેશજી ગાડી આવી ગાડી. ગાડીને મારો. એટલે આ બાજુ લે ઉડી ગયા. પતંગ જોઈ ગાડી આ રોડ પર જઈને હાલ વામો થઈને. આયો દેખાડું ગાડી. આ તો બનાવવાના ધંધા કર્યા અમને બેને એવું હતું? વાહ એટલે તાર હું કોઈ ગાડી આવી હતી એટલે મેં તું કયા કામે આવ્યું ખબર મને. એના ગાદી કરતા એમને 2 ધોકા ખાતા. તાના. અરે કોઈ ગોતતા નહીં. નહીં ગોતતા મને કોઈ ના લે. ત્રણ જણા એક જ થઈ ગયા 800 જ આલો 800 જ. અને લ્યો 900 રૂપિયા આલ દે એમ હતું જ્યાં હું તમારે આપું દવાનું. ગણીને આપું પણ એમને એટલે મૂમની ટ્યુબ લાવી મું હોવે. સાત હાલે ને એનું. બરાબર 200 રૂપિયા પણ હારે હવે તો કરતાની દવા તો હું લઈ આવ્યો. હા, ગોળી લઈ લેજો, હાલે. હા હા હારે તાને આપણે હું નેકરું હું નેકરું? હા જય માતાજી હો ભાઈ. જય માતાજી. તો જવું હા. જવું મારે નખનું પણ આ કોક ખાઈ તો જો. દવાખાને જવું. નહીં તો દવાખાને પહી જાઓ. એ મને તો કોક આલો મેં એમને પીવરાય. તમને આ દવાખાના અમારા આયા. અને આ આવી પૈસા રીતના કર્યા તમે. આવી રીતના કોઈના વાદે ના તળી જતા નકર મરી જવાનું થાય એક અરે દાડો. ટોમેટા ખાવાનું તો ફોન કરીને આબુ પડે કે રમેશજી ટોમેટા ખાવા મારો હા કોઈના ખેતરમાં એવી રીતે પહેરી ના જવાય મથુરજી. સાચી હા. નકા હાથને એવું ભાગ્યું નહીં હાથુકડું ભાગી જાય પછી. સાચી આ વાત. તો 900 રૂપિયા ના આલ્યા ખબર તમને આ ત્રણ ધોકા ચોડે ને ના આલ્યા હા. બાકી હું ના આલું પૈસા એક ધોકો 300 રૂપિયા પડ્યો સમજ સાચી પડી ને. વાત. અને હું આમને વાગ્યું તમને મને તો નહીં વાગ્યું માપનું જ વાગ્યું. તો પેલી ટ્યુબ લાવી લેજો હા નાઈ દે હું તું બનાવી દે. હું ટ્યુબ આવે કરતા નહીં હા, એ વાંધો લાવી નહીં, દેજો. તમે 190 તો બચશે ને. હા, એક જ દહની જ આવે. સમજ્યા? તો હું કહું તને. હા. હા ચાહક મિત્રો જો તમને અમારો વિડીયો ગમે તો અમારી ચેનલ બાબા રામદેવ 0319 તેને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને મિત્રો વધુમાં વધુ આ ચેનલ ને શેર કરો. જય માતાજી મિત્રો.